નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું આપણી મિસ્ટર ફાર્મર યુટ્યુબ ચેનલ પર। ખેડૂત મિત્રો, આજે તારીખની વાત કરીએ તો આજે તારીખ 18/6/2026 અને ગુરુવારના રોજ ગુજરાત રાજ્યના કયા માર્કેટ યાર્ડમાં કપાસ, મગફળી, જીરું અને તલના ભાવમાં મોટો ઉથલપાથ જોવા મળ્યો, ક્યાં સૌથી ઊંચા ભાવ રહ્યા, તેના વિશેની એકદમ સાચી અને સચોટ માહિતી આપણે આ વિડીયોમાં જાણીશું। તો વિડીયોને છેલ્લે સુધી જોજો અને જો ચેનલ પર તમે નવા આવ્યા હોય તો આપણે આ યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો। તો ખેડૂત મિત્રો, શરૂઆત કરીએ રાજકોટ બજાર ભાવથી। રાજકોટમાં કપાસનો ભાવ 1450થી 1840, ઘઉં લોકવન 458થી 511, ઘઉં ટુકડા 460થી 580, જુવાર સફેદ 980થી 1120, જુવાર લાલ 1020થી 1160, જુવાર પીળી 430થી 540, બાજરી 350થી 480, મકાઈ 300થી 415, તુવેર 1150થી 1545, ચણા પીળા 1100થી 1170, ચણા સફેદ 1120થી 1770, અડદ 1350થી 1734, મગ 1175થી 1775, વાલદેશી 720થી 1141, સોળી 1025થી 1640, વટાણા 600થી 810, કળથી 325થી 391, સિંગદાણા 1475થી 1728, મગફળી જાડી 1150થી 1577, મગફળી ઝીણી 1100થી 1525, તલ 1750થી 2410, એરડા 1200થી 1394, અજમો 1900થી 2630, સુવા 1250થી 1386, સોયાબીન 1011થી 1400, સિંગફાડા 1400થી 1634, કાળા તલ 2200થી 3700, લસણ 1060થી 2400, ધાણા 2230થી 2680, ધાણી 2400થી 2765, વરિયાળી 1100થી 2100, જીરું 3290થી 4150, રાઈ 1350થી 1695, મેથી 1160થી 1790, ઈસબગુલ 1230થી 1750, અળસીયો 1141થી 1141, કલંજી 2900થી 3450, રાયડો 1150થી 1400, રસકાનું બી 7200થી 9630, ગવારનું બી 1050થી 1150, રાજમા 600થી 1400। આગળ મિત્રો વાત કરીએ ગોંડલની। ગોંડલમાં કપાસનો ભાવ 1101થી 1811, ઘઉં લોકવન 452થી 537, ઘઉં ટુકડા 458થી 570, મગફળી ઝીણી 1200થી 1746, સિંગદાણા જાડા 1401થી 1921, સિંગફાડિયા 1301થી 1721, એરડા 1001થી 1341, કલંજી 1301થી 3411, ધાણા 1801થી 2781, ડુંગળી લાલ 86થી 366, અડદ 1000થી 1741, મઠ 300થી 300, તુવેર 1070થી 1571, રાયડો 1191થી 1331, રાઈ 1311થી 1400, મેથી 1001થી 1581, કાંગ 471થી 551, મગફળી જાડી 1171થી 1621, ધાણી 1901થી 2801, બાજરો 321થી 461, જુવાર 500થી 1071, મકાઈ 291થી 391, મગ 1001થી 1851, વાલ 500થી 991, સોળા 601થી 1501, સોયાબીન 1096થી 1631। આગળ મિત્રો વાત કરીએ જામનગર બજાર ભાવની। જામનગરમાં જુવાર 995થી 1085, બાજરો 310થી 535, ઘઉં 345થી 459, મગ 1550થી 1940, અડદ 880થી 1620, તુવેર 980થી 1335, સોળી 300થી 350, વાલ 400થી 790, ચણા 1000થી 1170, મગફળી ઝીણી 1100થી 1515, મગફળી જાડી 1050થી 1545, એરડા 1020થી 1300, તલ 1500થી 2420, કાળા તલ 2000થી 3555, રાયડો 1150થી 1352, રાઈ 1200થી 1590, લસણ 800થી 1930, કપાસ 950થી 1650। જ્યારે મિત્રો વાત કરીએ જીરું 3500થી 3850, અજમો 2400થી 3480, અજમાની ભૂસી 50થી 2800, ધાણા 2300થી 2600। આગળ મિત્રો વાત કરીએ ડુંગળી સૂકી 100થી 350, સિંગદાણા 1350થી 1650, વટાણા 455થી 795,
કલંજી 1300થી 3395. આગળ મિત્રો વાત કરીએ જૂનાગઢ બજાર ભાવની. જૂનાગઢમાં ઘઉં 400થી 485, ઘઉં ટુકડા 440થી 504, બાજરો 300થી 425, જુવાર 600થી 1037, ચણા 1050થી 1178, ચણા સફેદ 1000થી 1360, અડદ 1200થી 1738, તુવેર 1300થી 1569, તુવેર રાપાન 1350થી 1648, મગફળી જાડી 1050થી 1360, સિંગફાડા 1300થી 1600, એરડા 1296થી 1296, તલ 1900થી 2465, જીરું 3000થી 3550, ધાણા 2400થી 2660, મગ 1500થી 1991, સોળી 1000થી 1450, સિંગદાણા ઝીણા 1500થી 1818, સોયાબીન 1100થી 1615, રાઈ 1485થી 1485, મેથી 900થી 1270, વટાણા 400થી 690, કલંજી 2600થી 3328. આગળ મિત્રો વાત કરીએ અમરેલીની. અમરેલીમાં કપાસ 970થી 1880, સિંગ મઠી 1285થી 1525, સિંગ મોટી 770થી 1600, સિંગદાણા 1520થી 1860, સિંગફાડા 1300થી 1765, તલ સફેદ 1370થી 2650, કાળા તલ 2130થી 3790, તલ કાશ્મીરી 2150થી 2375, બાજરો 300થી 480, જુવાર 530થી 880, ઘઉં ટુકડા 400થી 555, ઘઉં લોકવન 445થી 505, મગ 1215થી 1745, અડદ 850થી 1300, ચણા 880થી 1150, ચણા સફેદ 940થી 1170, ચણા સોલે 800થી 1450, સોળી 870થી 870, તુવેર 900થી 1350, એરડા 1045થી 1295, જીરું 2500થી 3905, રાયડો 1000થી 1345, રાઈ 1285થી 1505, મેથી 1100થી 1350, સોયાબીન 1080થી 1340, રસકાનું બી 6700થી 7925, કલંજી 2625 2625. આગળ મિત્રો વાત કરીએ ભાવનગરની. ભાવનગરમાં કપાસ બીટી 1450થી 1810, ઘઉં લોકવન 451થી 500, ઘઉં ટુકડા 455થી 560, જુવાર સફેદ 918થી 1118, જુવાર લાલ 950થી 1116, જુવાર પીળી 250થી 496, બાજરી 350થી 486, મકાઈ 340થી 430, તુવેર 1100થી 1531, ચણા પીળા 1070થી 1165, ચણા સફેદ 1100થી 1760, અડદ 1300થી 1732, મગ 1110થી 1800, વાલદેશી 700થી 1101, સોળી 1020થી 1524, વટાણા 600થી 900, કળથી 365થી 365, રાજમા 800થી 1300, સિંગદાણા 1450થી 1750, મગફળી ઝીણી 1115થી 1558, મગફળી જાડી 1050થી 1552, અળસી 1836થી 1837, તલ 1770થી 2415. તો ખેડૂત મિત્રો આ તાજા બજાર ભાવ તમને આપણો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી જણાવજો. સાથે ચેનલ પર નવા આવ્યા હોય તો આપણે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. વિડીયો જોવા બદલ દરેક ખેડૂત મિત્રોનો ખૂબ ખૂબ આભાર. મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી દરેક ખેડૂત મિત્રોને જય જવાન જય કિસાન.